वाला आदिनाथ मैं तो पकड़ो तारो हाथ मने देजो सदा साथ हो। वाला आदिनाथ हो आवे तुम पास लई मुक्ति नियाश मने करशो ना निराश हो। दर्शनथी मारा नयनो ठरे छे, नयनो ठरे छे। रोमे रोम आमारा पुलकित बने छे, पुलकित बने छे। भवो भवनो मारो उतरे छे थाक हूँ तो पामू हळवाश हो। भवो भवनो मारो उतरे छे थाक हूँ तो पामू हळवाश हो। वाला आदिनाथ हो ठरी जाए छे मारा कषायोनी आग छूटे राग द्वेषनी गांठ हो। वाला आदिनाथ हो ठरी जाए छे मारा कषायोनी आग छूटे राग द्वेषनी गांठ हो।
મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. વહાલા આદિનાથ હો, મળ્યો જીવ માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. વહાલા આદિનાથ હો, વહાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વહાલા આદિનાથ હો, આવ્યો તું પાસ લઈ મુક્તિની આશ, મને કરશો ના નિરાશ હો. વહાલા આદિનાથ હો, વહાલા આદિનાથ હો, વહાલા આદિનાથ હો. પાવપણાસણો મંગલાણં ચ સવ્યે પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચારિત્રપાત્રમ તપસા સુગાત્રમ લબ્ધાપ્તશાસ્ત્રમ વિનિયાદમાત્રમ, પ્રાતઃ સુસ્મર્યં સવિરં શ્રી સંઘે શ્રી સિદ્ધસુરેશ્વર માનતોસ્મિ. શ્રી ભદ્રંકર સુરેશ્વર માનતોસ્મિ, શ્રી નરરત્ન સુરેશ્વર માનતોસ્મિ. આટલો સરસ લાભ લીધો છે ભગવાનના આશીર્વાદથી. આપણને જે સુકૃત કરવાનો મનોરથ થયો છે, યાદ રાખો, જીવનમાં જે પણ કંઈ નાનકડું પણ સુકૃત કરવાનું મન થાય છે તો એ પરમાત્માની કૃપા હોય તો જ થાય છે. ભગવાનના આશીર્વાદ વગર આ દુનિયામાં કોઈને પણ શુભ ભાવ પેદા થતો નથી. તો આપણા ઉપર પરમાત્માની આ કૃપા છે કે આપણને આવા ઉત્તમ ભાવો પેદા થાય છે. ખરેખર બહુ આનંદ થયો આજે કે ઘણા વર્ષ પછી શીતલનાથ દાદાની ધજાની અંદર આટલો સરસ માહોલ જોવા મળે છે. તો આટલી સરસ આપણને પરમાત્માની કૃપા છે કે જેના કારણે પૈસા તો બહુ બધા લોકો પાસે હોય પણ આટલો શુભ ભાવ ઉત્પન્ન થાય છે આપણને, એ ભગવાનની કૃપા છે. પૈસા મળ્યા નહીં પણ આપણને આટલા શુભ ભાવ ઉત્પન્ન થાય છે, એ ભગવાનની જે કૃપા છે. તો એ પરમાત્માની કૃપા સતત વધતી રહે એના માટે હંમેશા તત્પર છે. બરાબર? બાકી ત્યાં સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ. જય વહાલા આદિનાથ હો, સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ ઓહો નેમ 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 રસ ઓ નેમ નેમ નેમ
नेम 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 रस नेम तू मारू प्रेम छे सोप्યું તને આ જીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ઓ નેમ તું મારો પ્રેમ છે સોંપ્યું તને આ જીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન गिरधारी ब्रह्मचारी जाओ तुझ पर हुमारी मुक्तिनो विषधारी राजीमती बनो तारी भरतार तू रहजे मारो भव भवनी છે તરસ સથવાર છે એક મારો આધાર છે એક બસ ગરે પગરે સાની ગિરનાર તો એ ભૂમિ છે જ્યાં શિવ વરાજ્યું અનંત અરિહંત સિદ્ધ મુનિ તર્યા ધન્ય બન્યા સાધુ સંત ગિરનાર તો એ ભૂમિ છે જ્યાં શિવ વરાજ્યું અનંત અરિહંત સિદ્ધ મુનિ ધન્ય બન્યા સાધુ સંત નેમીનો હાથ જાલી બનું હું પ્રશમ વ્રતધારી રૈવતનો સાથ ભાવી હવે બનવું મુક્તિગામી પ્રભુને મનો ગિરિ હે મનો મારે બનવું છે વારસ સતવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ નેમ 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 રસ સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ ઓ નેમ 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 સૌરાષ્ટ્રની યાત્રા કરવા જવાનું થયું હતું. વિહાર કરતા કરતા ચોરવાડ ગામ આવ્યું. ચોરવાડ ધીરુભાઈ અંબાણીનું ગામ. બચપણમાં એ ત્યાં રહેલા, ભણેલા અને ત્યાં જવાનું થયું. ગામના અમુક લોકો પરિચય મળ્યા, વાત થઈ. એક ભાઈ આવ્યા હતા, કહેતા હતા સાહેબજી મારા પપ્પા હતા ને એ ધીરુભાઈના ખાસ મિત્ર, બચપણમાં જોડે કહેવાય ને, સ્કૂલમાં ભણતા, અને વાત થઈ. બેઠા હતા કલાક બે કલાક શાંતિથી. એટલે એમાં એમને એક વાત કરી, બહુ સરસ વાત કરી. એમણે કીધું સાહેબજી એક જબરજસ્ત અમારે ત્યાં પ્રસંગ થયો હતો કે મારા પપ્પા છે ને કાયમ બધાને આખા ગામમાં કહેતા ફરે, ધીરુભાઈ પૈસાવાળા થઈ ગયા ને પછી ખાસ કે આ ધીરુને કે પૈસા કશું હતું નહીં, ગરીબ હતો, અમે સ્કૂલમાં જોડે ભણતા, તો ગોરસ આંબલી ખાવી હોય ને આ તમને તમારા છોકરાને કીધું ખવડે જ ગોરસ આંબલી.
જોઈએ નહીં હોય આવો એટલે કહું છું ધીનો રહેવા આવો તો કહેવાય એને ખબર પડે ગોરે સાંભળી શું કહેવાય. હા તો કે એમને આવું કંઈ ખાવું હોય ને કે તો અમે પૈસા આપીએ 10 પૈસા 20 પૈસા અમે આપીએ તો મારા પપ્પા હંમેશા આખા ગામમાં કહેતા ફરે. એટલે ધીરુભાઈને આવતા જતા ખરા કે 2-3 વર્ષે એકવાર ગામમાં પાક્કા આવે કે એમને ખબર પડી કે આ ચીનું કાયમ કહેતો ફરે છે કે ધીરુ પૈસા અમે આપતા હતા ગોરસ આંબલી ખાવાના ને એમ. એટલે આયા મારા ઘેર સીધા અને કે એકદમ સારા સંબંધ એવા અહંકારી ને એવું નહીં પણ આયા અને ખિસ્સામાં 3-4-5 લાખ રૂપિયા લઈને આવેલા અને મોઢે માર્યા સીધા પપ્પાને અને કીધું કે ચીનું આજ પછી કહેવાય ને બોલવાનું બંધ કરી દે કેમ કે ગોરસ આંબલીના પૈસા તને વ્યાજ સાથે પાછા આપું છું આજ પછી તારે બોલવાનું નહીં. એટલે ચીનુભાઈ પૈસા લઈ લીધા. જો હોશિયાર કેટલા માણસ જીતુભાઈ જેવા પૈસા લઈ લીધા પછી કે બોલવાનું તો બંધ નહીં થાય. તો પેલા પૈસા આલી દીધા તને વ્યાજ કરતા વધારે પૈસા આલ્યા તે 5-10 આપી દીધું મેં તને 3-4 લાખ રૂપિયા આપ્યા તો બોલવાનું કેમ બંધ ના થાય. એટલે ચીનુભાઈએ ધીરુભાઈને બહુ સરસ જવાબ આપેલો. એમણે કીધું કે તારી મુસીબતના સમયમાં મેં પૈસા આપેલા અને તું જ્યારે સુખમાં છે ત્યારે મને પૈસા પાછા આપે છે એટલે તારા પૈસા કહેવાય ને. આ 4 લાખ આપે 40 લાખ આપે મેં આપ્યા હતા ત્યારે તો હુંય ગરીબ ને તુંય ગરીબ એ વખતે મેં મદદ કરેલી હતી. મારે તમને એ કેવું છે કે શીતલનાથ દાદાને આજે તમે લાખો રૂપિયા પાછા આપો ને તો પણ કહેવાય ને એમનો બદલો ના વાળી શકાય કારણ કે એમણે આપણી મુસીબતમાં મદદ કરી. એટલે એમની શરૂઆત હતી. આપણે કશું જ નહોતું આપણી પાસે. જ્યારે કહેવાય ને દોરી લોટો લઈને પહેલી વાર સુરત કે બોમ્બે ગયા ત્યારે પહેલી વાર જ્યારે આપણા બાપ દાદાએ દર્શન કર્યા હશે કે ભગવાન નસીબ અજમાવા જઉં છું તમારા આશીર્વાદ રાખજો એ દિવસે ભગવાને જે આશીર્વાદ આપ્યા ને ત્યારે આપણી પાસે કશું નહોતું. ભગવાને અને એક વાત છે ભાઈ સમાન લેવલના માણસો હોય સરખે સરખા હોઈએ તો સામે 5 લાખ આપીએ કારણ કે આપણે સમાન લેવલના છીએ પણ સામે ખબર પડે કે દરિદ્ર નારાયણ બ્રાહ્મણ છે કે આ પાછું આપી શકે એવી આજની સ્થિતિ નથી અને એવા વખતે કોઈ દોસ્ત કહેવાય ને મદદ કરે તો એ દોસ્ત કેવો કહેવાય. શીતલનાથ દાદા આપણા એવા દોસ્ત છે કે જ્યારે આપણી પાસે કશુંય નહોતું અથવા તો આપણે કશું એને સામે આપી શકીએ એવા નતા ને એ વખતે કશુંય જોયા વગર કે આ માણસ પાછું શું આપશે મને આ મારા માટે શું કરશે આ કશું જોયા વગર એમણે મદદ કરેલી. હા એમને આશીર્વાદ આપ્યા. આજે જે પણ આજે તમે કદાચ હજારો કે લાખો રૂપિયામાં ધજા ચડાવો કે કેટલાય મોટા બિલ્ડિંગ બાંધી દો અથવા કેટલાય ધર્મશાળાની તકતીઓના લાભ લઈ લો ને તો પણ યાદ રાખજો કે ભગવાને આપણને જે આપ્યું એની સામે આપણે પાયભર પાછી નથી આપતા. બરાબર છે. આ હંમેશા ભાવ યાદ રાખવાનું. અને પુણ્યશાળી આજે આ દાદાની ધજા 65મી ધજા છે. હા 10 વર્ષ બાકી 75મી ધજાને 10 વર્ષ બાકી છે. હા અને સહયોગ આપણે અત્યારે કહેવાય ને શત્રુંજયની 500મી સાલગીરીનું કાઉન્ટડાઉન ચાલે છે. આપણે આપણી 75મીનું ચાલુ કરો આ વર્ષથી કે હવે 75મી તો એવી જાજરમાન ઉજવવાની છે એટલે આ વર્ષથી આવતી સાલ ચડિયાતી ને એના કરતા બીજી સાલ ચડિયાતી એમ કરતા કરતા ચડતે ક્રમે 75 સુધી પહોંચવાનું છે. પણ આપણે ચડતે ક્રમેનો મતલબ શું સમજીએ કે પૈસા વધારે થવા જોઈએ અથવા તો કહેવાય ને જાજરમાન થવું જોઈએ. આ વખતે આવું બેન્ડ લાવીએ એના કરતા આવતી સાલ વધારે સારું બેન્ડ લાવીએ. આપણે હંમેશા છે ને જૈન સંઘ હંમેશા જાહો જલાલીની અંદર જ કહેવાય ને પ્રગતિ અને ઉન્નતિ માની છે. પણ યાદ રાખો આપણે ત્યાં જૈન ધર્મની અંદર આપણા દરેક ઉત્સવને અથવા દરેકે દરેક ધર્મના જે ઉત્સવ હોય છે એને પર્વ કહેવામાં આવે છે અને બાકી અન્ય જગ્યા ઉપર આને તહેવાર કહેવાય છે. તહેવાર અને પર્વમાં ફરક છે. તહેવારની અંદર ભોગવવાનું હોય મેળો હોય બધું ખાઓ બધે ફરો રખડો મજા કરો આને તહેવાર કહેવાય. જ્યારે જૈન ધર્મનું હોય તો એને પર્વ કહેવાય. પર્યુષણ પર્વ છે. પર્યુષણનો તહેવાર નથી પર્યુષણ પર્વ છે. મૌન એકાદશી પર્વ છે. તો આ ધજાનો તહેવાર છે કે ધજાનું પર્વ છે? હા આજે આપણે ધજાનો તહેવાર બનાવી દીધો છે. ધજાનો તહેવાર બની ગયો આપણો. નાચવાનું કૂદવાનું ખોટું નથી. તમે ઢોલ વગાડો નાચો કૂદો એમાં કશુંય ખોટું નથી. ઉમંગ તો જ આવે અને એ ખોટું નથી પણ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આપણે હકીકતમાં ધજાનો પર્વ ઉજવવાનું છે. એટલે કે આ તહેવાર આ ઉછાળો આ અંદરનો આટલું બધું નાચ્યા અંદરથી કઈ પ્રગટ્યું કે ના પ્રગટ્યું? હા
અમે ઘણીવાર એવું કહીએ કે આ નાચીને બધા છોકરા બેસે ને પછી કહીએ કે આજે કઈ બહાર નીકળ્યું કઈ એટલે પૂછે કે શું બહાર નીકળવાનું હોય એક પાપ બહાર નીકળી જવું જોઈએ કે ભાઈ દાદાના માટે એટલું નાચ્યા ભગવાન માટે એવો પ્રેમ થયો ભગવાન તારા માટે કઈ નહીં કરું જા આજથી રાત્રિ ભોજન ત્યાં આ કરીએ તો પર્વ મનાયું કહેવાય હા બાકી કહેવાય ને તાળી પાડવાની અને પછી કહેવાનું કે ભાઈ એ સરસ લાભ લીધો ને એમને સરસ કહેવાય ને ભક્તિમાં નેમ રસ ને ભોજનમાં આમ રસ વાત પતી ગઈ હા તો એ હકીકતમાં તહેવાર બની જાય છે પછી આ જૈન પર્વ અથવા તો આપણી આધ્યાત્મિકતાની આપણે પહેચાન ગુમાવીએ છીએ હા એટલે ખાસ કરીને જેટલા અહીંયા આયા છો ને એ બધાને મારી પ્રેરણા છે ખાલી સગાવાલા જે કહેવાય ને ધજાનો લાભ લીધો એટલા નહીં જેટલા આયા છો બધા શીતલનાથ આપણે ત્યાંથી મને છે ને અહીંયાની જ વાત ખબર છે મોટા સાહેબના વ્યાખ્યાનની અંદર આ વાત આવતી હતી ભદ્રંકર સુરજી મહારાજ સાહેબ આપણા ગામનું ગૌરવ કહેવાય આજે ભારતની અંદર છે ને આપણે શીતલનાથ દાદાનું અવમૂલ્યન નથી કરતા આપણા પરમાત્મા છે પણ ગામની આજે ગામનું નામ જૈન શાસનમાં રોશન થયું હોય તો ભદ્રંકર સુરી મહારાજના કારણે હા કારણ કે જિનાળે તો દરેક જગ્યાએ હોય પણ આવા મહાપુરુષ પેદા થવા એ આપણા ગામનું સૌભાગ્ય છે ભાગ્યશાળી તો ભદ્રંકર સુરીજી મહારાજ સાહેબ એમના પ્રવચનમાં કહેતા કે અમારા ત્યાં પહેલા એટલે કે સાહેબ જ્યારે દીક્ષા નથી લીધી ત્યારની વાત છે સાહેબજી કેસરિયાજી યાત્રા કરવા ગયા હતા અને એની પહેલાની એ વખતની વાતો છે કે અમારા ત્યાંથી કોઈ પાલીતાણા કે સમેત શિખર જતું હોય ને અને કે હાલો ને જોડે તો જાય નહીં એવું કે ત્યાં જઈએ તીર્થમાં જઈએ તો પછી તીર્થની અંદર આપણે કહેવાય ને કંઈક જીવનની અંદર પાપનો ત્યાગ કરીને આવવું પડે અને આપણે પાપનો ત્યાગ ના કરી શકીએ તો તીર્થયાત્રા કરવા ના જવાય આવી ભાવના આપણે ત્યાં અહીંયા આગળ હતી તો મારે એ કેવું છે એના મતલબ આપણે તીર્થયાત્રા બંધ નથી કરવી પરંતુ આપણે આયા છીએ અથવા તો આવીએ તો અહીંયા આગળ કહેવાય ને કાંઈક ત્યાગ કરીને જઈએ જીવનમાં બે જ વસ્તુ કરવાની હા આ 65 થી 75 વર્ષ સુધીના 10 વર્ષમાં જેટલી ધજા આવે દર ધજાએ એક પાપ છોડવાનું ને એક નવો ધર્મ શરૂ કરવાનો આજે કાગળ પેન લઈ એટલે કાગળ પેન લાયક નહીં જીતું ના મારે ટીપ કરવાની છે એટલે હમણાં કહું છું હજુ વાર છે અલગ ટીપ કરવાની છે આજે હા આપણે પૈસાની ટીપ નથી કરવાની બીજી ટીપ છે પણ આજે ટીપ કરવાની છે કાગળ પેન મંગાવો હા જાઓ ભાઈ કાગળ પેન લઈ આવો હા તો આપણે 10 વર્ષની અંદર એક પાપ છોડવાનો આ જાતે કરવાનું છે આ ટીપમાં નહીં આવે આ જાતે આત્મસાક્ષી કરજો કે આપણે વિચારવાનું કે મારા જીવનમાં કયા 10 ખોટા કામ થાય છે રાત્રે ખાઉં છું જે ભગવાને ના પાડી છે એવી કઈ 10 વસ્તુ છે કે જે હું કરું છું અને બાજુમાં બીજી બાજુ લખવાનું કે કઈ ભગવાને કીધેલી 10 વસ્તુ નથી કરતો અને દર વર્ષે આવીએ દર ધજા ચડે એક પાપ છોડવાનું ને એક ધર્મ ચાલુ કરવાનું 10 વર્ષમાં 10 કહેવાય ને ખોટી વસ્તુ બંધ થશે 10 સારી વસ્તુ હશે અને ધીરે ધીરે એક સાથે 10 નહીં થઈ જાય પણ દર વર્ષે એક આવશે ને તો રૂટીન થઈ જશે પુણ્યશાળી આ કરીએ તો ધજાનું પર્વ કહેવાય અને એ શીતલનાથ દાદાને પણ કહેવાય ને રાજી કરનારું બને બાકી આપણે રાજી થઈ જઈએ પણ ભગવાન રાજી ના થાય તો શું કરવાનું હા આપણે શું કરવાનું છે ધજા ચડે તો એ ધજા લોકોને અને આપણને રાજી થઈએ તો સારું કે ભગવાન રાજી થાય તો સારું પરમાત્મા ખુશ થાય એમના ચહેરા ઉપર ખુશી આવે મતલબ ભગવાન તો સર્વજ્ઞ છે વિતરાગ છે એમને તો બધાના ઉપર કરુણા છે પણ આપણે આપણી ભાષામાં કહીએ છીએ કે ભગવાનને કહેવાય ને આમ સંતોષ થાય કે મારા ભગતે કંઈક સારું કર્યું તો સારું બાકી આપણને કહેવાય ને મજા આવી ગઈ ને તાળી પાડીને જતા રહ્યા એમાં બહુ લાંબો ફાયદો નહીં થાય તો આટલો એક સંકલ્પ કરજો પુણ્યશાળી મનથી કે આજે આયા છીએ દાદાને કહીને જવાનું કે કમસે કમ કહું છું ફરી ધીણોત ના આવીએ ત્યાં સુધી આ બાપ ત્યાં રાત્રિ ભોજન ત્યાં કે આ જે જીવનમાં કરતા હોઈએ હવે મને શરમ આવે છે કે હું કંદમૂળનું અહીંયા બોલું કે બધા ત્યાગ જ હશે આપણા ધીણોજ વાળાને તો કંદમૂળ એટલે હું નથી બોલતો હવે ના હોય તો તમે જાણો તમારે જે કરવું હોય પણ અથવા તો આપણે સામાયિક નથી કરતા તો આપણે નક્કી કરીએ કે આપણે હવેથી સામાયિક કરીશું આ તમે કહેતા હતા ને કે તકલીફ થાય છે આપણે અહીંયા આગળ પૈસાની આપણે એક સરસ નવી સ્કીમ કાઢીએ કે દરેક જણે ઘરે સામાયિક કરવાનું જે દિવસે ઘરે સામાયિક ના કરે એ દિવસે ધીણોજ 500 રૂપિયા કહેવાય ને સાધારણ ખાતે મોકલવાના સામાયિક કરો તો તમને ફાયદો ના કરો તો તમને ફાયદો હા બે બાજુમાંથી એક તો લાભ થાય હા કંઈક સરસ સંકલ્પ કરીને જાઓ બરાબર છે બાકી આજે ટીપ તો એની કરવાની હું કહેતો હતો કે દાદા અચિંત્ય ચિંતામણી આપણા બધાનું જેમણે ભલું કર્યું
અને આજે જે પણ આપણે ઉપર આવ્યા છીએ, ઉપર એટલે તમે માત્ર ભૌતિકતાની સાથે એને ના જોડતા, તમને જે પણ અંદરથી ધર્મ કરવાનો અભિલાષ પેદા થાય છે ને, અરે તમે બોરીવલી કાંદીવલી રહેતા હોય કે સુરતમાં પણ રહેતા હો કે અમદાવાદ રહેતા હો ને, તમને તમારા ત્યાંના દેરાસરમાં દર્શન પૂજા કરવાનો અથવા તો ત્યાં મહાત્માને વંદન કરવા જવાનો પણ અભિલાષ થાય છે ને, એનું સૌથી પહેલું પ્રારંભ બિંદુ શીતલનાથ ભગવાન છે. એના કારણે આપણને ભાવ થાય છે કે આપણે બાજુમાં મહાવીર સ્વામીનું દેરાસર છે તો ત્યાં દર્શન કરવા કે પૂજા કરવા જઈએ. બધી જ કૃપા એમણે પહેલી શરૂઆત કરેલી. અને એવા પરમાત્મા એમને આપણે વર્ષમાં યાદ કેટલી વાર કરીએ છીએ? કેટલી વાર? ધજા હોય ત્યારે આવીએ, બરાબર? અથવા ભાદરવા સુદ દસમ એ કેટલા આવે? હા, આ વખતે ભાદરવા સુદ દસમ એ 3 દિવસનો મહોત્સવ છે. કેટલા દિવસનો? સમજ પડી નહીં? સાહેબજી પધારશે તો એક જ દિવસમાં થોડું જવાશે. બધાએ રહેવાનું અને દિવસમાં સવાર બપોર 2 ટાઈમ વ્યાખ્યાન સાંભળવાના. પહેલેથી જાહેરાત આ રીતે કરજો કે 3 દિવસ રહેવાનું છે બધાએ, અને 3 દિવસની ધીણોજવાળાની વાંચના શ્રેણી ગોઠવવાની સાહેબજી. બરાબર છે? સાહેબજી અહીંયા પધારશે, આટલું જ છે એટલે પધારશે, વિનંતી કરશો એટલે આવશે સાહેબજી. અને 3 દિવસ એ બાને બધા જ સાથે કહેવાય ને મળવાનું થશે અને સરસ એક આત્મીયતાનો નાતો બંધાશે. 3 દિવસ સાહેબજી પણ અહીંયા રહે અને આપણે બધા જ અહીંયા રહીએ અને ત્યાં કહેવાય ને 3 દિવસની વાંચના શ્રેણી થાય અને પરમાત્મા સાથેનો અને આપણા સંઘ સાથેનો આપણો અનુરાગ અથવા તો સંબંધ છે વધારે દ્રઢ થાય એવું કંઈક આયોજન કરજો. મારે ટીપ એની કરાવવાની હતી મૂળ તો કે આપણે વર્ષમાં 1 વખત કે 2 વખત યાદ કરીએ છીએ. હું તમને પૂછું, સાચું કહેજો, શંકેશ્વર પાલિતાણા જાઓ છો કે નથી જતા? જાઓ છો ને? હા, તો પછી ધીણો 4 વાર કેમ ના આવાય? હા, આજે આપણે ટીપ એ કરો, વ્યક્તિગત નામ લખવાનું અને બાજુમાં લખવાનું કે શીતલનાથ દાદાનો પક્ષાલ કરવા વર્ષમાં કેટલી વાર આ ભાઈ આવશે. હા, ભાઈઓ બહેનો બધાએ કોઈ 11 દિવસ લખાવે, કોઈ 21 દિવસ લખાવે. તમારે કરવાનું શું ખબર છે? તમને રસ્તો જ બતાવી દો સીધો. હા, રાત્રે આવવાનું, સવારે અહીંયા પક્ષાલ પૂજા અને પૂજા કરી લેવાની, પછી શંખેશ્વર જવું હોય તો જઈને બીજા દિવસે આવી જવાનું, પાછું રાત્રે આવી જવાનું, સવારે આવી જવાનું, એટલે 2 દાડા ગણાય. પાછા સુરત જતા રહેવાનું, મહિને 2 મહિને ફરી 2 દિવસ આવવાનું. પણ આપણે શીતલનાથ દાદાની પક્ષાલ પૂજા અને અષ્ટપ્રકારી પૂજા કરવાની કહેવાય ને ટીપ લખવાની છે. અને આ ટીપ અહીંયા લખવાની એવું ને, અહીંયા લખાય ને પછી વોટ્સઅપમાં ફેરવવાની. કાલ સુધીમાં જે નથી આવ્યા ને એમના પણ નામ એડ થવા જોઈએ. કોઈ અહીંયા આવ્યા છે આ બહેનો, કંઈ કશું કરવાનું નથી, અહીંયા તો નવરા છે, બરાબર, રસોઈ બસોઈ કંઈ નહીં, તો બધે 5 જગ્યાએ હલાવજો કે હલો આપણે કહેવાય ને 11 નામ લખાયા છે, તમારા કેટલા લખવાના છે એ કામ તમે કરજો થોડું, બરાબર છે? પણ બધાએ આટલું અહીંયા કરવાનું છે. હું એવું ઈચ્છું કે 5000 દિવસ થવા જોઈએ, વધારે થવા જોઈએ, ઓછા નહીં. મતલબ કે એટલું તો અહીંયા આગળ માહોલ બનશે. તમે કીધું કે આપણે સ્નાત્ર સારી વસ્તુ છે, પણ માનો કે સ્નાત્રના દિવસે કોઈ ના આવી શક્યું એટલે પછી કહેવાય ને આખો મહિનો આવવાનું જ નહીં, એવું નહીં. કારણ કે આપણા 11 દિવસ લખ્યા હોય, ગમે ત્યારે આવો, પણ આપણે અહીંયા પૂજા અને એ બાને કહેવાય ને દાદાનું જિનાલય જીવંત રહેશે, લોકોનું કહેવાય ને કનેક્ટિવિટી રહેશે. તો ખાસ કરીને મારી પ્રેરણા છે કે આ એક સરસ મજાનું કાર્ય કરો કે જેના કારણે દેરાસર સાથેના આપણા સંબંધો જોડાય. પરમાત્મા શીતલનાથ ભગવાન, અજીતનાથ દાદા, આ તો હકીકતમાં લકી છે. અજીતનાથ પરમાત્મા કનોડાથી, આ છે ને કોઈને ખબર નથી. અમે કનોડા ગયા એ વખતે કનોડાનો શિલાલેખ વાંચ્યો ત્યારે ખબર પડી હતી કે હકીકતમાં અજીના એટલી ખબર હતી કે આ કનોડાથી આયા છે પહેલા, પણ આ પહેલા આટલું ક્લિયર નહોતું થયું. ત્યારે ક્લિયર થયું કે હકીકતમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ જીન શાસનની મહાન વિભૂતિ અને એ રોજ જે પરમાત્માની પૂજા કરતા હતા, અનાયાસ આપણે ત્યાં એ પરમાત્મા પધાર્યા છે. કેટલું! અને ભદ્રંકર સુરી દાદાને સાહેબજીને પણ વધારે લગાવ દાદા ઉપર અજીતનાથ ભગવાન સાથે હતો. અને આજે પણ અમે જ્યારે પણ ઘંટ સાંભળ્યો છે, અમે લોકો અહીંયા રહેતા હતા એ વખતે અમે ઘંટ સાંભળ્યો છે ત્યારે લગભગ દર વખતે ઉપરના દેરાસરનો જ ઘંટ વાગે છે. મતલબ કે દેવી દેવતાઓ આવે તો ઉપરના દેરાસરે. તો એ અમૂલ્ય જગ્યા છે. આજે કહેવાય ને કરોડો રૂપિયા આ ભગવાન કદાચ આપણે ડિક્લેર કરીએ ને, આપણે કરવાનું જ નથી, પણ માનો કે ડિક્લેર કરીએ કે અમારે અજીતનાથ ભગવાન બહાર આપવાના છે અને ચડાવ બોલવાનો છે, તો સંઘવાળા 5-15 કરોડ રૂપિયાથી નીચે ના છોડે. હા, મતલબ કે એવી પરમાત્મા આપણને પ્રાપ્ત થયા છે તો આપણે પૂજા કરવા નહીં આવીએ, ગમે ત્યાં રહેતા હોઈએ, આપણો એ અભિલાષ થવો જોઈએ કે મારે 5-15 દિવસ પણ ધીનોજ આપવું છે અને ધીનોજમાં પૂજા કરવાની છે. આવો ભાવ પેદા કરજો. પરમાત્માની આ ઉત્તમ પ્રકારની આરાધના કરતા કરતા આપણે હંમેશા યાદ રાખો કે એક જ વસ્તુ માંગવાની, આનાથી વધારે આરાધના કરવાનો અભિલાષ પ્રાપ્ત થાય. શું માંગવાનું? ક્યારે કોઈ પણ પ્રકારનો ધર્મ કરો એના
ફળ રૂપે ભગવાન પાસે શું માંગવાનું? હા, તમે લાખ રૂપિયાનો ચઢાવો બોલો કે માસક શ્રવણનો તપ કરો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ ધર્મ કરો તો પરમાત્મા પાસે બીજું કંઈ નહીં માંગવાનું, એ માંગવાનું ભગવાન આજે આ થયું છે, હવે આનાથી વધારે ધર્મ કરવાનો અભિલાષ પ્રાપ્ત થાય ને એવું ભગવાન પાસે હંમેશા માંગવાનું. તો એવું કરી અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ અને જીવ્યું આ કીધું છે એ રીતે કહેવાય ને શીતલનાથ દાદા સાથેના આપણા સંબંધોને વધારે ગાઢ કરીએ, એ જ પરમાત્માની પ્રાર્થના. આચાર્ય શ્રી નરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. આપણી ખાસ 65મી સાલગીરી આ વખતે થોડોક વિશિષ્ટ ભાવ સાથે સાહેબજીના વરદ હસ્તે સુરતમાં લગભગ 1.5 મહિના પહેલાં સાહેબે ધજા અભિમંત્રિત કરી. એટલે સાહેબ એ પછી જે દરેક જગ્યાએ જે ધજા ગઈ, સુરત, મહેસાણા, અમદાવાદ, બોમ્બે, દરેક જગ્યાએ ન ધારેલું અમને એક અભિભૂતિ થઈ અને આજે બધા આપણે એની એક સાક્ષાત અનુભવ કરીએ છીએ. સાહેબ આપણી વિનંતીને માન આપી સાહેબ ખાસ ઉગ્ર વિહાર કરીને ગઈકાલે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આજે ખાસ આપણી પર સમય ફાળવીને સાહેબ વધારે આજે સાહેબે આપણને અમૂલ્ય વાણીનો લાભ આપ્યો એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ અનુભવ. ધન્યવાદ. કાલે 65મી ધજા તો આપણી ચડશે. આજે ખાસ હમણાં સવારે જ 18 અભિષેક આપણા ચાલુ થશે. બધા 18 અભિષેકનો લાભ લેવા વિનંતી. બધાને લાભ મળશે. લાભાર્થી પરિવાર તો લાભ લેશે, એ સિવાય પણ જે હાજર પૂજાના કપડામાં હશે બધાને લાભ મળશે. બધા લાભ લેવા જેવો છે. ત્યારબાદ બપોરે આપણી 2:30 થી 3 વાગે લગભગ જનરલ મિટિંગ મળશે અને સાંજે ખાસ બધાએ લાભ ચૂકવા જેવો નથી. આખા જિનાલયનો એક ખૂબ જ સુંદર શણગાર કરવાનો છે. સાંજે સંધ્યા ભક્તિ થશે. ત્યારબાદ કુમારપાળ રાજાનો આપણે વાતે ગાતે આપણે હોળી ચકલાથી લાવશું અને 108 દીવાની આરતી થશે. આ પ્રસંગ ખૂબ માણવા જેવો છે. બધા અહીંયા હાજર છું. કોઈએ બીજા કોઈ લપન છપન પડ્યા વગર 2 દિવસ પ્રભુ ભક્તિનો આનંદ બધાએ માણવાનો છે. આવતીકાલે સવારે બરાબર 8:30ની આસપાસ સાહેબે શું મુહૂર્ત આપ્યું છે, 8:30ની આસપાસ આપણે મંગલ ભજન 8:30 સમજો. એની પહેલા બધું જ પતાવી દેવાનું છે. ઉપરની અષ્ટપ્રકારી પૂજા પણ 8:30 પહેલા પતાવી દેવાની. એટલે 8:30 વાગે કમ્પ્લીટ કરી અને 8:31 ધજા ચડાવવાની છે. તો સમય ખાસ જાળવજો. બરાબર છે? જેણે જેણે ધજાનો લાભ લીધો છે એ પરિવાર પૂજાના કપડામાં બરાબર 8 વાગે આવી જાય. એટલે જે પણ પૂજાની વિધિ કે જે પણ બધું કરવાનું છે, સ્નાત્ર વગેરે 17 બેજી પૂજા, એ બધી પૂજામાં એ લોકો લાભ લઈ શકે. એ પરિવાર ખાસ પૂજાના કપડામાં આવી જાય. એટલે એમના વગર કોઈ કામ અટકે એવું થાય નહીં, એવું ધ્યાન રાખજો. જેણે બી ધજા લીધી છે 7:30 કરજો. 9 પૂજા ભણાવવાની અને એના પછી ઉપર અભિષેક કરવાનો છે. એટલે 7:30 શરૂ કરશો તો 1 કલાક પાક્કું જશે. બરાબર? બહુ જ સમયસર બધી જ વસ્તુ સરસ રીતે કરજો. ત્યારબાદ જોટવા પાસનાથમાં પણ સાલગીરી છે. એટલે એનો પણ ધજાનો આપણે બધાએ લાભ લેવાનો. 10:31 છે ત્યાં આગળ ધજારોહણ થશે. અને અહીંયા આગળ આપણું સ્વામી વાસલ છે. ધજારોહણ બાદ તુરંત થોડાક જેટલું આપણે બધું ઝડપ રાખશું. જે પણ લાભાર્થી પરિવારો છે અને જે આપણે ગયા વખતે ડિક્લેર કર્યું, જે પણ સાધારણમાં જેમણે વિશિષ્ટ લાભ લીધો છે એ લોકોનું એક વિશિષ્ટ બહુમાન તરત જ નીચે આપણે પાઠશાળાના હોલમાં રાખશું. બધાએ ખાસ હાજરી આપજો દરેક પ્રસંગમાં, તો આપણા પ્રસંગ શોભી ઉઠશે. આ નૂતન સંકુલમાં આજે સૌ પ્રથમવાર આપણે સાહેબનું માંગલિકનું શ્રવણ આજે થયું છે અને વહેલામાં વહેલી તકે સાહેબની નિશ્રામાં એનું ઉદ્ઘાટન થાય એ સકળ સંઘ વતી આપણે ભાવના કરીએ. અને સાહેબે 75ની ધજાની જે આપણને પ્રેરણા કરી, તો હવે પ્રેરણા એમને જ કરી છે એટલે નિશ્રા બી એમને 75ની ધજામાં એમણે આપવી પડશે. એવી સંઘ વતી આપણે સાહેબજીને વિનંતી કરીએ. સાતમથી એક શરૂઆત થશે. સાતમથી વૈશાખ સુદ છઠ. બરાબર? લખો તમારું હા. કેટલા બોલજો ભાઈ? બોલો નામ બોલજો. કેટલા નામ નહીં બોલો, ચાલ પેલું બોલો. બોલો 12 લખો. શું? 12 15. વાહ, સરસ. લખો લાલુભાઈ 12. એવું થોડું હોય ભાઈ. લખાવો એ સમજીને લખાવો. દેખો આ પૈસા ભરવાના એટલે પૈસા ભરવાના. ના એવું નહીં. 15 માંથી જે ઓછી થાય તો શું? જે 5 બોલ. અત્યારે એમ જ પણ એટલે પૈસાનો દંડ નહીં, કોઈ બીજી રીતે. ના અત્યારે એવું કશું નહીં. પૈસા એવું કશું દંડ બંધ કઈ નહીં, પણ જે લખાવો એ સમજીને લખાવાનો કે આપણાથી પૂરું થવું જોઈએ. કે
આજે સંઘનું પરમ સૌભાગ્ય છે. દાદાની ધજા, આટલો સરસ માહોલ છે અને એની અંદર અહીંયા જેમણે ધીણોજમાં ચોમાસું કરેલું એવા અમારા પન્યાસી કૃપારત્ન મહારાજ સાહેબની સાથે જેમણે ચોમાસું કરેલું ઉપશમ રત્ન વિજયજી મહારાજ સાહેબને આજે વર્ધમાન તપની 80મી ઓળી પૂર્ણ થાય છે. મને નિમરસ પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, બરાબર છે. એમાં પરમાત્મા જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, પ્રાણ પૂરવામાં આવે છે, ત્યારે પરમાત્માની જે પ્રતિમા છે ને એકદમ જાગૃત પ્રતિમા થઈ જાય છે.
તમને બધાને કદાચ અનુભવ હોય કે નહીં હોય, પણ જે વડવાઓ આપણા વડીલો હતા એમને અનુભવ છે કે આ દેરાસરની અંદર કેવા કેવા ચમત્કાર સર્જાતા હતા. અને હાલની તારીખમાં પણ કોઈ જે અમને અહીંયા રહેતું હશે એમને ખબર હશે. અમે તો નજરે જોયેલા પણ છે. ક્યારેક પરમાત્માના છે ને આંખોની અંદરથી એકદમ અમૃત રૂપી ધારા વહે કરે. જે પરમાત્માને આંખોની અંદરથી અશ્રુ રૂપે છે ને આંખોની અમૃતની ધારા વહે. પરમાત્માના આખા દેરાસરની અંદર અમૃત છાંટણા થાય. પરમાત્માના હાથની અંદર ચાંદીનું શ્રીફળ હોય તો ગોળ ગોળ ફરવા લાગે. આવા કેટલાય ચમત્કારો થાય છે. દેરાસરની અંદર રાતના છે ને ઘંટારો સંભળાય. દેવ દેવીઓ આવી અને પરમાત્માની સામે છે ને પરમાત્માની ભક્તિ કરતા હોય, નૃત્ય કરતા હોય. આવા કેટલાય પુણ્યશાળીઓ છે ને વડીલોએ આ જ દેરાસરમાં તમારા દેરાસરની અંદર આવા ચમત્કારો જોયેલા છે અને સાંભળેલા પણ છે. તમે બધા બહાર રહેવા માટે જતા રહ્યા માટે તમને આ અનુભવમાં નથી, પણ ક્યારેક અહીંયા આવી અને પરમાત્માની ભક્તિ કરવા માટે રોકાવ તો તમને આ બધી વસ્તુનો અનુભવ થાય. બરાબર છે. માટે જે પ્રમાણે સાહેબજીએ વાત કરી છે એ પ્રમાણે છે ને દરેક પુણ્યશાળીઓ 12 મહિનાની અંદર જેટલું પણ આપણાથી બને જેટલું શક્ય હોય તો મહિનાની અંદર એક વખત એ પ્રમાણે 12 મહિનામાં 12 વખત આવવું જોઈએ અને પરમાત્માની જાતે આપણે ભક્તિ કરવાની છે. એ પ્રમાણે પરમાત્માની ભક્તિ કરીએ ને તો આપણને પરમાત્માની અંદર એટલા ચમત્કારો રહેલા છે કે ન પૂછો વાત. આપણા જીવનની અંદર આવતા જે પણ પ્રકારના સર્વ પ્રકારના વિઘ્નો છે ને એ પરમાત્મા આપોઆપ દૂર કરી દે. કંઈ પણ વસ્તુ માંગવાની જરૂરિયાત ન પડે. એટલી આ પરમાત્માની ભક્તિની અંદર તાકાત રહેલી છે. બસ પરમાત્માની પાસે આવવાનું છે. પરમાત્માની પાસે જે દિવસથી આપણે આવતા થઈશું ને એ દિવસે આપણા બધા જ પ્રકારના જીવનની અંદર આવતા સંકટો છે ને પરમાત્મા પોતાની પાસે લઈ લેશે. બરાબર છે. એવી આ પરમાત્માની ઉત્તમ ભક્તિ કરવાની છે. એવું આ પરમાત્માને અત્યારે 3 મુદ્રાઓ દ્વારા આહવાન કરીને બોલાવવાની ક્રિયા કરાવવામાં આવે છે. જે અત્યાર સુધીની અંદર 12 મહિનાની અંદર જેટલી પણ આશાતા થઈ હોય તે આશાતા દૂર કરાવવાની ક્રિયા, તેનું નામ છે આ માંત્રિક વિધાન છે. આ 18 અભિષેક એ કોઈ સામાન્ય નોર્મલ વિધાન નથી. ઘણા બધાને એમ લાગે છે માટે બધા બોમ્બેથી આવ્યા પણ છે, પણ અહીંયા જાગૃત અહીંયા શું કર્યું છે આવીને પ્રમાદ અને આળસની અંદર રહ્યા છે. કોઈ વાતોમાં તો કોઈ આરામમાં આવી રીતે રહ્યા છે. પણ આપણે પધારીએ છીએ શાના માટે? પરમાત્માની ભક્તિ કરવા માટે પધારીએ છીએ. તો પરમાત્માની ભક્તિનો સંપૂર્ણપણે લાભ લેવો જોઈએ. બરાબર છે. આ તો જ આ પરમાત્માની અનુષ્ઠાન કર્યાનો અને આ પરમાત્માની ભક્તિ કર્યાનો આપણને સાચો 100% લાભ મળે. એવું આ પરમાત્માને પંચપરમેષ્ઠી મુદ્રા, ગરુડ મુદ્રા અને મુક્તાક્ષુતિ મુદ્રા દ્વારા આહવાન કરીને બોલાવવાની ક્રિયા કરાવવામાં આવશે. સર્વપ્રથમ પંચપરમેષ્ઠી મુદ્રા. તમારા બે હાથની આંગળીઓ છે છેલ્લી આંગળીને પકડજો અને પૂજા કરવાની આંગળી ઊભી કરી દેજો. આને કહેવાય છે પંચપરમેષ્ઠી મુદ્રા. બરાબર છે. એવી પંચપરમેષ્ઠી મુદ્રા દ્વારા આહવાન કરીને બોલાવવાની ક્રિયા કરાવવામાં આવશે. પંચપરમેષ્ઠી મુદ્રા જે પણ ઓળીઓ કરતા હોય, નવપદની ઓળી કે વિશેષ સ્થાનકની ઓળી કરતા હોય એમને ખબર કહેવાય જે સામેના 4 ખૂણા ખાલી છે એ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમાત્મા સાધુ ભગવાન છે. અને હા વાંધો નહીં. આ જુઓ બે હાથ ઊંધા કરી દો. આને કહેવાય ગરુડ. મારે હું કોઈ મન નહીં કરવું પડે. નમો સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુભ્ય. ઓમ નમો પરમેશ્વરાય ત્રૈલોક્ય ગદાય અષ્ટાધિ કોટિ પરિપૂજનાય સિદ્ધનાથ આદિ સિદ્ધવિંદ બિંબ અત્ર આગચ્છ આગચ્છ સ્વાહા. બરાબર છે. આ બધાને છે ને ભણવા બેસવાની જરૂરિયાત છે. બાકી બધા બરાબર છે. એવી આ ત્રીજી મુદ્રા છે જેને મુક્તાક્ષુતિ મુદ્રા કહેવાય છે. અને બાકીના સૂત્રો કઈ મુદ્રામાં બોલાય? યોગ મુદ્રામાં બોલાય. બાકી બધા આમ 5 10 આંકડીઓ ભેગી કરીને બોલવાના હોય છે. એવી આ મુક્તાક્ષુતિ મુદ્રા.
अजेय देव जन जीव भाव रक्त जीवन जितेन्द्रियं जितावहं जितात्मदेव जोषणम् अनात्मभाव चिन्मयं च जन्म मृत्यु चित्मनम् अजेय कर्म भूपतिं पराजितं जयाजितम् परारिरागरज्जु सम्पदश्च तस्त्रधारक पुनश्च धर्मचक्रधारि खूनरीश सेवितं परस्य सम्पराभवं परं तपं परापरं नमामि नारसार जोरनाथतीर्थ चक्रकम् बाल बल्ल बल्ल मोह मल्ल मान वञ्जनं सजल्ल मल्ल मूलिका ललाम जल्प चातुरं निशल्ल मल्ल कल्प कल्ल कल्यकाल वेलनं सुमल्लि गन्ध मल्लिनाथ मल्ल साधु वन्दनम् महत्तरं महानुभाव मोक्ष मार्ग मार्गिकं महर्णवं महान्तमङ्गलं महारमाटलं ममत्वमार्जनं महालयं मरालमार्गिकं नमोऽस्तु मन्त्रतो महामात्मवीर शङ्करम् अरिष्टनेमि नाथनेमि नेमि मेलु तेमुने गरिष्ठ पुष्ट पुष्टिदं बलिष्ठ पुष्टिकप्रद समस्त विष्ट मेनि कुष्ट वासनाग वरिजितं विशिष्ट शिष्ट शिष्ट हार निष्ठ विशिष्ट જેમાં શીતલનાથ ભગવાનની સ્તુતિ આવી ગઈ, અજીતનાથ ભગવાનની સ્તુતિ આવી ગઈ, પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ આવી, નેમિનાથ પરમાત્માની સ્તુતિ આવી, મહાદેવ પરમાત્માની સ્તુતિ આવી. આવી 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ છે. પણ તમે પહેલા છે ને ગુજરાતીમાં બરાબર ભણતા થાઓ ને પછી મારે સંસ્કૃતિ આગળ વધારાય. તમને પહેલા તમારે ગુજરાતીની અંદર તૈયાર થવું પડશે, પછી તમારે સંસ્કૃતમાં તૈયાર થવાનું છે. બરાબર છે? એવી મારી પણ ભાવના છે. જેમ આ બેન શીખ્યા છે એમ તમે પણ બધા સંસ્કૃતની અંદર સ્તુતિ શીખો, સંસ્કૃતની અંદર આગળ વધો. જે આપણી સંસ્કૃતિ જ સંસ્કૃતની હતી એવી સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ તો આપણી આ જે જૈન સંસ્કૃતિ છે એ આખી સચવાઈ રહે. આ જૈન સંસ્કૃતિ છે એની ધરોહર અને જેની ધરોહરની ગાથા છે એ બધી સંસ્કૃત અને પ્રાકૃતમાં જ હતી. આપણી ભાષા જ મેઇન એ હતી. પણ અત્યારે બધાને આપણે ગુજરાતી ભાષામાં છીએ તો સંસ્કૃત ભાષા શીખવી જોઈએ એવી દરેકને ભલામણ છે. હવે પરમાત્માનો 11મો અભિષેક પુષ્પ દ્વારા કરાવવામાં આવશે, જેની અંદર સેવંતરામ, ચમેલી, મોગરો, ગુલાબ, જાઈ જેવી મરવો વગેરે ઉત્તમ પુષ્પ દ્વારા પરમાત્માનો 11મો અભિષેક થશે. નમો રચિતાચાર્ય પાદ્યાય સર્વસારુભ્યઃ. तम दम चक्रवट्टिम अरिष्टनेमिं नमं सामि. परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा. परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा. निष्काम निरागस नाथ निरंजन निर्विकारी न्यारा. 22 मास तारा द्वारिका दुलारा. गिरनार नाग भारा माँ शोभनार जे. ब्रह्मचर्य नारा सत्वधर नारा. जीवदया प्रेमी नमामि नेमि. ब्रह्मचर्य नारा सत्वधर नारा. जीवदया प्रेमी नमामि नेमि.
બ્રહ્મા જેવું રૂપ જેનું રમ્ય રાજુલ રાણી પણ પુકારે પંથમાં પશુઓ ને પ્રાણી પ્રભુના પાપણોથી પડે પાણી મુખમાંથી જરે વૈરાગની વાણી હૈયે દયા ઉભરાણી કલરવ થયા કલ્યાણી અંતે થયા નિર્વાણી માણી મુક્તિ રાણી બ્રહ્મચર્ય નારા સત્વ ધરનારા જીવ દયા પ્રેમી નમામી નેમી બ્રહ્મચર્ય નારા સત્વ ધરનારા જીવ દયા પ્રેમી નમામી નેમી મન મહેલમાં મોહ મહારાજની મસ્તી છે મોહને મારીને મારે માનવી મુક્તિ છે કરવા હવે મોહગાતી હોશ પડગમના સાધીને સાથે સુરો સંયમ સરગમના સંબંધો લાગે ખારા બનજો એવા સહારા ચડવી છે ધ્યાન ધારા તમારા જેવી રે બ્રહ્મચર્ય નારા સત્વ ધરનારા જીવ દયા પ્રેમી નમામી નેમી બ્રહ્મચર્ય નારા સત્વ ધરનારા જીવ દયા પ્રેમી નમામી નેમી प्रीतम प्यारा वाला मारा ने मीना प्रीतम प्यारा वाला मारा ने मीना तुझ संग प्रीतड़ी एवी लागी मने नव भव केरी प्रीत लड़ी भव पार उतार भव पार उतारो मने मारा ने मीना प्यारा ने मीना भव पार उतारो मने प्रीतम प्यारा वाला मारा ने मीना
अमल वाले का प्रभु जैव स्यागढ़ गिरना सहसा वने करि निवास प्रभु केवल वर्याधीरना रैवत गिरि मंडन दुखड़ा दूर निवारो स्वर्णगिरि मंडन भवना फेराटारो प्रभु हाथ झली भव पार उतार भव पार उतारो मने प्यारा ने मिला भव पार उतारो मने। दीक्षा केवल ने निर्वाण त्रण रत्न पाम्या गिरना शाश्वत गिरीशणगा तमे छो जीवन आधार शिवा देवी नंदन चरण शरण आपो मुझ भक्ति विनंती प्रभु जी स्वीकारो प्रभु हाथ झली भव पार उतार भव पार उतारो मने संग प्रीतड़ी एवी लागी मने नव भव केरी प्रीत लड़ी हाथ झली भव पार उतार भव पार उतारो मने મારા શમણામાં નેમ પ્રભુ અવતારેલો મારી આંખોમાં અમૃત વરસાવતારેલો
અવતારેલો, એ તો આવીને મુજને જગાડતા રેલો મારા શમણામાં. તારેલો, એ તોરનાસને બિરાજતા રેલો. મારી ઘેરી નિંદરને ઉડાડતા રેલો, એ તોરનાસને બિરાજતા રેલો. હું તો અંતરથી આરતી ઉતારતો રેલો, હું તો ભાવ ભરા ફૂલડે વધાવતો રેલો મારા શમણામાં નેમ પ્રભુ આવતારેલો, એ તો આવીને મુજને જગાડતા રેલો મારા શમણામાં. આજ છેડતો રેલો મારા સ્વામીને દિલથી રીઝવતો રેલો. હું તો સ્નેહની સિતાર આજ છેડતો રેલો મારા સ્વામીને દિલથી રીઝવતો રેલો. પ્રભુ હસી હસી મુજને બોલાવતા રેલો, મને મુક્તિનો માર્ગ બતાવતા રેલો મારા શમણામાં નેમ પ્રભુ આવતા રેલો, એ તો આવીને મુજને જગાડતા રેલો મારા શમણામાં. એના શિખરે ધજાઓ મોંઘી ફરફરે રેલો, એના સોનેરી કળશ જનમન હરે રેલો. એના શિખરે ધજાઓ મોંઘી ફરફરે રેલો, એના સોનેરી કળશ જનમન હરે રેલો. એની જાળીની કોતરણી ઝીણેલી રેલો, મને જોવી ગમે બહુ એ અનેરી રેલો મારા શમણામાં નેમ પ્રભુ આવતારેલો, મારી આંખોમાં અમૃત વરસાવતારેલો મારા શમણામાં નેમ પ્રભુ આવતારેલો, એ તો આવીને મુજને જગાડતા રેલો મારી આંખોમાં અમૃત વરસાવતા રેલો, એ તો આવીને મુજને જગાડતા રેલો મારી આંખો
આંખોમાં અમૃત વરસાવતારેલું મારા શમણામાં. निरखी नैना पिंजाय जिनेश्वर निरखी नैना भिंजा. निरखी नैना भिंजाय निरखी नैना भिंजा. निरखी नैना भिंजाय निरखी नैना भिंजा. निरखी नैना भिंजाय जिनेश्वर निरखी नैना भिंजा. नारी नेम प्रभु ने निरखी नैना भिंजा. વાલાજીનું મુખડું દેખી વાલાજીનું મુખડું દેખી હિયડે હરખ નમાય જિનેશ્વર નિરખી નૈણા भिंजाय निरखी नैना भिंजा. निरखी नैना भिंजाय निरखी नैना भिंजा. સ્પર્શે રોમ રાજી પળમાં પુલકિત થા. સ્વામી સ્પર્શે રોમ રાજી પળમાં પુલકિત થા. શ્રીજીન વરના ગુણ લાગાતા આનંદ અતિ ઉભરાય જિનેશ્વર નિરખી નૈણા भिंजाय जिनेश्वर निरखी नैना भिंजा. निरखी नैना भिंजाय निरखी नैना भिंजा. श्यामल वर्णी देहड़ी ने उज्ज्वल ऐनी कांति. आषाढ़ मासे घन घोर में आषाढ़ मासे घन घोर में वीज तणिए भ्रांति जिनेश्वर निरखी नैना भिंजाय
नर निरखी नैना भिंजा निरखी नैना भिंजा निरखी नैना भिंजा पदवी लही षट जीव त्राता आपता सौने शाता पदवी लही षट जीव त्राता आपता सौने शाता सहसावन मां साधनाए हुआ केवल ज्ञाता जिनेश्वर निरखी नैना भिंजाय निरखी नैना भिंजाय निरखी नैना भिंजा निरखी नैना भिंजा आर्य नार्य भूमि विहरता जिन वचनामृत पाता श्री गिरनार पंचमटू के श्री गिरनार पंचमटू के मुक्ति पतिए थाता जिनेश्वर निरखी नयना भिजाय जिनेश्वर निरखी नयना भिजाय निरखी नैना भिंजा निरखी नैना भिंजा चंदन बने सर्पनाशे मोरे तणे टहुकार चंदन बने सर्पनाशे मोरे तणे टहुकार श्रीनेमीश्वर नाम समर्था दूर टड़े विकार जिनेश्वर निरखी नैना भिंजा जिनेश्वर निरखी नैना भिंजा निरखी नैना भिंजा निरखी नैना भिंजा गिरि ध्यावे भव चौथे शिव जावे
हेम वदे जे गिरि सेवे हेम वदे जे गिरि सेवे वल्लभ पद ने पावे जिनेश्वर निरखी नयना भिंजाय निरखी नयना भिंजाय निरखी नैना बिंजाय निरखी नैना बिंजाय निरखी नैना बिंजाय जिनेश्वर निरखी नैना बिंजाय नैना बिंजाय नैना बिंजाय साथ गिरे नारनो हाथ ने मनाथनो साथ गिरे नारनो हाथ ने मनाथनो होय जो मस्त के तो शो तो होय जो मस्त के तो शो तो अन्य स्थाने रही ध्यावे रैवत गिरी अन्य स्थाने रही ध्यावे रैवत गिरी चौथे भव पाम तो मोक्ष मोटो चौथे भव पाम तो मोक्ष मोटो साथ गिरे नारनो हाथ ने मनाथनो होय जो मस्त के तो शुतो तो बसे कोई कहे धड़कन में बसे आंखों से है अश्क बहे नैनों में भी तुम ही बसे दे दो मुझको एक वरदान जब तक है मुझ में ये प्राण आऊं तेरे दर पर मैं और रहूं हमेशा तेरे पास मेरे दादा मेरे दादा मेरे दादा मेरे दादा मेरे दादा मेरे दादा दीना जो भी तुमको याद करे आते हो तुम उसके पास जो भी तेरा नाम जपे रहते हो तुम उसके साथ गाऊं मैं तेरा गुणगान तुझसे है मेरी मुस्कान तेरी शरण रहूंगा दादा जब तक मेरे तन में प्राण मेरे दादा मेरे दादा मेरे दादा दीना मेरे दादा मेरे दादा मेरे दादा दीना जब ना कोई साथ खड़ा था आई मुझको तेरी याद
याद किया ना दुख में दौड़े तेरे पास। झूठे जग की झूठी बात सब कहते हम तेरे साथ, अंत में कोई साथ न आए फिर बस आती तेरी याद। मेरे दादा मेरे दादा मेरे दादा आदिनाथ, मेरे दादा मेरे दादा मेरे दादा आदिनाथ, मेरे दादा मेरे दादा मेरे दादा आदिनाथ, मेरे दादा मेरे दादा मेरे दादा आदिनाथ। ચાલો સૌ કોઈ ચાલો ચાલો જઈએ ગિરિરાજ। મારા ભાગ્ય ખુલ્યા મારા પાપો હર્યા, આ ભરત ક્ષેત્રે મારો જન્મ થયો, એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો, શત્રુંજયનો સ્પર્શ થયો। જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે, જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે, પાવન પગલા કર્યા રે। જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખ નિધિ છે, એવા તીરથને કરું હું વંદના। જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જય તળેટી છે, એવા તીરથને કરું હું વંદના।